માક્ષર સુદ પાંચમના દિવસે એ ચારે વરરાજા આવ્યા એકબીજા સાથે. એ તો પછી તો રામ કેવા રૂપાળા હોય. લખ્યું છે કર્પૂર ગૌરવમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર. ગૌરવ વર્ણ છે અને કરુણા અવતાર છે. પ્રાર્થનાના તમને બધાને આવડતું છે, બોલો. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશમ. લોકાભિરામમ રણરંગધીરમ, જે રણભૂમિની અંદર પણ ધીરજ રાખી શકે એ વર છે રામ. એટલા માટે એ રામચરિત માનસની અંદર ભગવાન રામ જ્યારે ઘોડે ચડ્યા ને ત્યારે લોકો દર્શન કરવા માટે જનકપુરની બજારોમાં અકડે ઠઠ મેદની ભરાણી અને ભગવાનને સામયે વધાવે રામ નીકળ્યા છે. એ ત્યારથી વરઘોડા જોવા બધા નીકળે છે રામને જોવા, પણ હજી કઈ પછી ક્યારેય મળ્યા નથી. કેમ? તો કીધું ત્યારે મર્યાદા હતી, અત્યારે તો મર્યાદા તો ખેર. જય શ્રી કૃષ્ણ, રાધે શ્યામ. બહેનો એકબીજા મશ્કરી કરે છે, એકબીજા સાથે સરસ મજાનું વાતાવરણ. મંગલાષ્ટકનો પાઠ થયો. મંગલાષ્ટકના પાઠ સાથે જનક જેવો રાજા અનેક પ્રકારના રત્નો ને અનેક પ્રકારના ઘરેણાઓ, હાથી, ઘોડા, ગાયો, દાસીઓ આ બધું કન્યાદાનમાં અર્પણ કર્યું છે. ચારેય વરરાજાઓ, ચારેય માતાજીઓ મંગલ ફેરાવો ફળે. અનેક મંગલાષ્ટકો, અનેક મંગલ ગીતોની સાથે સાથે ભગવાન રામ સીતાનો હાથ લઈ અને સુંદર મજા આકાશમાં દેવતાઓ ભગવાનની પર ધીમે ધીમે પુષ્પની વૃષ્ટિ કરે છે. ઢોલ ઢબુયાને વરવહુના ગવાનું નહીં હોય, પણ આ ગીત લખવા વાળાએ ગીત લખ્યા પછી એવું કીધું કે આ જોડી કેવી છે, તો જાણે આકાશની અંદર ચંદ્ર ને ચકોર છે. આ જોડી એવી છે, આ જોડી જે ફેરો ફરે કોના જેવી છે, તો કીધું જાણે સીતા ને રામના હાથ મળ્યા. આ સીતા ને રામ છે, આ લક્ષ્મી ને નારાયણ છે. સુંદર મજાના લગ્ન સંપન્ન થયા, આશીર્વાદ બ્રાહ્મણોએ આપ્યા અને પછી તો કેટલાય દિવસ જાન રોકાણી. હા, પેલા મહેમાન હતા. શું હતા? મહેમાન. વરસાદને જેટલું માન હોય ને એટલું માન ઘરે આવતા અતિથિને હતું. મહેમાન વિયા ગયા, હવે ગેસ્ટ આવે છે. હા, અને ગેસ્ટ તો ક્યાં આવે? ગેસ્ટ હાઉસમાં. અને ગેસ્ટ હાઉસ તો બહુ મોંઘું હોય, એટલે એક દી માંડ રોકાય, બે દી માંડ રોકાય, ત્રણ દી માંડ રોકાય. હવે પેલા મહેમાન આવતા તો રાહ જોતા, એકાદ બે દી કેટલા દી રોકાવાના હશે, મનમાં કેટલુંક રોકાવાના હશે. માણસ ઈનો ઈ છે. આપણે એમ કે સમય ફરી ગયો, ના. સમય આજથી 50 વર્ષ પહેલા 24 કલાકે જ દિવસ થતો હતો. આજથી 100 વર્ષ પહેલા 12 કલાકની રાત હતી, અત્યારે 12 કલાકની રાત હતી. આપણા ગૌઢાઓ પણ હજી 30-35 વર્ષ પહેલાનો સમય લ્યો ને. હવે આપણા જ લઈ લો ને, હવે 30-35 વર્ષ ક્યાં મોડું જવું. આપણે આપણા મામાની ઘરે કેટલું રોકાતા હતા, આપણને આપણા મામાનું ઘરનું કેટલું હતું, હવે છે નહીં. કેમ? માણસ ભાવનો ભૂખ્યો છે. લોકો ભલે વાતો કરે કે જમવાનું હોય, ખાવાનું હોય, પીવાનું હોય એટલે માણસોના ટોળે, ના, ભાવનો ભૂખ્યો છે. માણસને આવો એવું કહેવા વાળું જોઈએ છે, માણસને આદર આપવા વાળો કોઈ માણસ જોઈએ. દરેક માણસને સન્માન વાળું છે, દરેક માણસને સમાન વાળું. સમાનથી વધારે કોઈને કંઈ નથી. આંગણે આવેલા લોકોનું તમે સન્માન ન કરી શકો તો એ માણસ કેટલી ઘડી તમારા ઘરે બેસી શકે? ભાગે. અને એટલા માટે હવે મહેમાનો રોકાતા નથી. કેમ? તો લગભગ હવે તો આપણે તો ઠીક, હજી ગામડામાં તો વ્યવસ્થા નથી એટલે, નહીતર આપણને પેલા તો રસોઈની જ આળસ આવી ગઈ. શું ઈજી પડે છે.
પરસેવો ન વળતો, પેલા હરખ થતો. હવે તો સરસ મજાની હોટલું થઈ ગઈ, તો મહેમાન આવ્યા નથી, ઉપાડ્યા નથી. ભાવો હિ વિદ્યતે જગત. કોઈ માણસના પેટમાં રોટલી રાંધે, ચૂલા ઉપર રાંધેલું અન્ન જાય, એનો કંઈક અલગ પ્રભાવ હોય. ભગવાનની કૃપાએ કરી અને રામની જાન કેટલાય દિવસ સુધી જનકપુરમાં રોકાણી છે. જનકપુરમાં રોકાયેલી એ જાનને સરસ મજાનો સત્કાર. દરરોજ સવારે ઉઠીને દશરથજી માંગે રજાને, જનક મહારાજ એમ કે આજનો દી રોકાઈ જાવ. ઘણા મહેમાન એવા હોય કે આ ગરધણીને નાદ ન પાડી કે એ ગરધણીનો આગ્રહ જોવે એટલે કે રોકાઈ જાવ એટલે રોકાઈ જાય. કેટલાય દિવસ થયા પછી એક દિવસ દશરથજીએ જનક મહારાજાને કીધું કે વિશ્વામિત્રજીને કીધું કે હવે તમારા સેવકને ગયો અમને રજા આપે. અને જ્યાં રજા માંગી ત્યાં તો પછી એક દીકરીની વિદાય થતી હોય તોય મા બાપને ત્રાસકો પડે, તો એક સાથે 4 દીકરીઓનો વિદાયનો સમય આવ્યો. અને સુનૈનાજી સીતા, માંડવી, ઉર્મિલા એની પાસે બેસાડી અને સરસ મજાની શિખામણ આપે છે. દુનિયાની દરેક માં એ દીકરી જ્યારે વિદાય થતી હોય ત્યારે શિખામણ આપવાની હોય. એ શિખામણમાં બીજું કાંઈ ન હોય. સૌથી પહેલી શિખામણ તો સુનૈનાજીએ એ આપી કે આજ સુધી હું તારી માં હતી અને અત્યારે તું થાપા મારી અને જનકપુરના ગામની સીમાને વટ, એટલે હું તારી માં નથી, પણ કાલથી તારી માં કૌશલ્યા છે. યાદ રાખજો, સીતાજીને માં સુનૈનાજીએ અને માં ભવાનીને જેથી વિદાય કરી તેથી પર્વતરાજ હિમાલય કીધું છે કે નારી ધર્મ ન પતિ દેવન દૂજા. નારીનો ધર્મ છે એક ગુરુ સિવાય કોઈ પરપુરુષના પગ ન અડાય. તમને કોઈ ગુરુ ધારણ કર્યા હોય એને પગે લાગો, ખેર આપણી શ્રદ્ધા ભાવના છે. પણ જ્યાં ને ત્યાં ગમે એને ભાળી અને લાંબા થઈ જવાની જે ટેવ છે એ સ્ત્રીઓ માટે સારી નહીં. આપણી સાધના, આપણું અનુષ્ઠાન એટલું પાવરફુલ હોવું જોઈએ કે કોઈનાથી તમે આકર્ષિત નથી જાઓ. ગમે એ મોટું ના આવે. હા, કોઈની સંપત્તિથી જ્યાં સુધી આપણે આકર્ષે ત્યાં સુધી તમે ગરીબ જ છો. કોકના રૂપિયાની મોટી ગાડી જોઈને તમને આવો આવો બેસો બેસો એટલે સમજવાનું હજી તમે ગરીબ છો. તમને જે બોલાવે છે એને જ આદર આપવાનું, તમને જે પ્રેમ કરે છે એને જ પ્રેમ કરવાની એ વૃત્તિ જ્યારે જાગે, હા, તમને જે અહંકારથી તમને જે તરછોડે છે, તમને માણહમાય નથી ગણતા એવા વ્યક્તિઓ પાછળ આમ કરીને જે પાછળ પડી જવાની ટેવ છે એ તમે ગરીબ હોવાનો પુરાવો છે. કોઈના બંગલાઓ જોઈને બહુ રાજી થવાની જરૂર નથી, કોઈના ઝૂંપડાઓ જોઈને કાંઈ દુઃખી થવાની જરૂર નથી. ઝૂંપડાઓની અંદર પણ ભગવાન આવે છે. અને ક્યારેક બંગલાઓની અંદર સોનાની હતી લંકા, રામે દરવાજે પગે ન મૂક્યો, ત્યાં ગયા તા લંકા. નહીતર એને જો થયું હોય કે હાલો આઈઠે આવ્યા છીએ તો સરસ મજાના કમાડ તો જોઈએ, સોનાના કમાડ હતા. પણ નહીં, જે ઘરની અંદર બ્રાહ્મણનું, જે ઘરની અંદર સત્યનું, જે ઘરની અંદર ધર્મનું આચરણ ન હોય, તે રામે કીધું કે જ્યાં આચરણ ન હોય ત્યાં રામનું ચરણ ન હોય, જ્યાં પવિત્રતા ન હોય, જ્યાં મર્યાદા ન હોય ત્યાં રામની નજર જ ન હોય. અને ખરી વખત યાદ રાખજો, તમારી અંદર એ બધી નૈતિક જવાબદારીઓ અને સિદ્ધાંતો હોય એટલે તમારી સાથે એવી ઘટનાઓ કોઈથી ઘટે જ નહીં. તમે એવું મનથી નક્કી કરો મારી આંખ આમ શકલ વકલ ફેર્યા કરે એટલે મારી આંખ ઉપર તમારી આંખ નજર રહે. બાકી તમે નક્કી કરો મારા હરિરામ બાપા ગોદડિયા હતા, ક્યારેક બારડા જાઓ તો જોજો કેટલાય લોકોએ ફોટા મારવાનો પ્રયત્ન કર્યો પણ એક કોઈ ફોટામાં એની આંખ ઉઘાડી ન હોય. દુનિયાના કેમેરાવાળા થાકી ગયા કે એકાદી ઉઘાડી આંખ વાળો ફોટો આવી જાય, પણ કેમેરાવાળાને કોઈ દી ઉઘાડી આંખ વાળો ફોટો હજી સુધીમાં જડ્યો નથી. જડ્યો કેમ? કારણ કે એને નક્કી કર્યું હતું કે આંખ તો મારે એને જ દેવી જે મારા ગુરુ છે, જે મારો રામ છે, જે મારો આધાર છે, જે મારો શ્વાસ. અને એટલા માટે દીકરીઓને મા બાપે શિખામણ આપી.